માંગણી જે ગુજરાતની સ્થાપનાથી થઈ રહી છે પણ હજી સુધી એનું નિરાકરણ નથી આવ્યું અને એ છે હાઈકોર્ટમાં સૌરાષ્ટ્રની બેન્ચ માટેની માંગણી। જી હા, હાઈકોર્ટમાં સૌરાષ્ટ્રની બેન્ચ માટેની આ માંગણી વર્ષો જૂની છે। 27 વકીલોની કમિટી બનાવ્યા બાદ વિવાદ શરૂ થયો। રજૂઆત કરનાર પૂર્વ બાદ પ્રમુખની કમિટીમાંથી બાદબાકી પણ કરવામાં આવી છે। 43 વર્ષથી રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે એવી માંગણી થઈ રહી છે। આ પહેલા જ્યારે ગુજરાતની સ્થાપના પહેલા સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચ હતી। આપણા ગુજરાતના વડાપ્રધાન ગૃહમંત્રી કેન્દ્રમાં હોય તો મોસાળે જમણવાર ને મા પીરસનાર તો આપણા માટે ઇઝી છે। તો આપણે એક ઇસ્યુ અત્યારે ચળવળ ચલાવીએ એમ કરીને એક એપ્લિકેશન બાર એસોસિએશનને અમે આપેલી। આ એપ્લિકેશન આપ્યા પછી બાર એસોસિએશને મિટિંગ બોલાવી અને પોતે એક નિર્ણય લીધો કે ભાઈ આવી એક કમિટી બનાવી। હવે પ્રશ્ન એ છે કે કમિટી બનાવી એમાં જે લોકોના નામ એને જાહેર કરેલા તો એમાંથી આખો એક જૂથવાદ હોય એવું બહાર આવતા અમુક નારાજ એડવોકેટો દ્વારા ફરીથી બાર એસોસિએશનને રજૂઆત કરવામાં આવેલી। ખરેખર જો આ ઇસ્યુ એક રામ મંદિર જેવો ઇસ્યુ છે। આ રામ મંદિરના નામે ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ગયેલી। એ રીતે બાર એસોસિએશનમાં પણ આવી હાઈકોર્ટની બેન્ચના બાના હેઠળ ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ચૂકી છે। દરેક જગ્યાએ કોઈ પણ માણસનો સમાવેશ ન થાય એટલે એ પોતાની જાતને સક્ષમ જ માનતો હોય છે અને પોતે એમ કહેતો હોય કે મને નથી લીધો એટલે આ કમિટી નકામી છે। પણ તમે અત્યારની કમિટીમાં જુઓ તો રાજકોટના જેટલા સિનિયર છે જે અગાઉની કમિટીમાં પણ હતા એ એકેય પણ બાદબાકી નથી કરી। એક પણ સિનિયર એમ કહે કે આ હું સિનિયરને બાદબાકી કરી હોય એવું બન્યું નથી। પણ સ્વાભાવિક છે મારું નામ ન આવે તો મને એમ થાય કે મારું નામ નથી, હું બહુ મોટો માણસ છું ને બહુ મોટો ઓલો છું